આગામી વર્ષને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 2026ની શરૂઆતમાં સર્જાઈ શકે છે ચક્રવાત। તો 2026ના શરૂઆતથી જ અરબી સમુદ્ર સક્રિય રહેશે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। તો જાન્યુઆરીથી માર્ચ માસ ઠંડા રહેશે અને એપ્રિલ માસમાં ધૂળની ડમરીઓ ઉડશે તેવું કહેવામાં આવ્યું છે। તો મે માસમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે। મે માસમાં અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો 2026ની શરૂઆતમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે। અરબી સમુદ્ર સક્રિય થશે, જેના કારણે મે માસની આસપાસ ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી શકે છે। તો ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 2025માં વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા છે, ત્યારે 2026માં હવામાન કેવું રહેશે તે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। 2026માં જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આ વખતે જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે અને એક બે હળવા મધ્યમ પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે। જ્યારે ફેબ્રુઆરી માસ જે છે એમાં પણ સવારે ઠંડા પવનો ધ્રુજાવશે અને 19-20 ફેબ્રુઆરી બાદ લગભગ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। આમ છતાં ફેબ્રુઆરી માસ છે એ રોગીશ રહેવાની શક્યતા રહેશે। માર્ચ માસમાં પણ રોગીશ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 36 ડિગ્રી 36 ડિગ્રી તો ક્યાંક 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। અને એપ્રિલ માસમાં પશ્ચિમ વિક્ષોભ આવ્યા જ કરશે અને ઈરાન તરફથી આવતું ધૂળકટ લગભગ ધૂળની ડમરીઓ ઉડવા રાખશે। મે માસમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહે। 17 મે બાદ દરિયો ભારે તોફાની બને। અરબી સમુદ્રમાં હલચલ જોવા મળતા ચક્રવાત થતાં તેના હળવા ચક્રવાતની અસરો પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં રહી શકે। આવતા વર્ષના ચોમાસાને લઈ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। 2026માં ચોમાસું સારું રહેશે તેવું કહેવામાં આવ્યું છે। અલ નીનોની અસર ન થાય તો સારો વરસાદ અરબી સમુદ્ર 17 મે પછી વધુ એક્ટિવ રહેશે, તો પાછોતરો વરસાદ પણ પડી શકે છે। અને સપ્ટેમ્બર માસમાં પણ ગરમી પડશે, હવામાન રોગીશ રહેશે અને પાછોતર વરસાદની શક્યતા રહેશે। ઓક્ટોબર માસમાં પણ કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થઈ શકે અને 23 સપ્ટેમ્બર બાદ લગભગ દરિયામાં વરસાદ થવાની શક્યતા રહે। હવામાનમાં વારંવાર ચેન્જ આવે છે એટલે ઓક્ટોબર માસમાં પણ વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં કહી શકાય। નવેમ્બર માસની શરૂઆતમાં પણ કહી શકાય અને નવેમ્બર માસમાં કે ડિસેમ્બર માસમાં પશ્ચિમ વિક્ષોભ આવે તો ખરું, પણ અલ નીનોની જો ધાસ્તી બની રહે તો વરસાદની પેટર્નમાં કંઈક ફેરફાર પણ થઈ શકે। એકંદરે વરસાદ સારો રહેવાની શક્યતા છે, પણ આ પેટર્ન ઉપર અલ નીનોની અસર ન થાય તો, અને અલ નીનોની અસર થાય છતાં સામુદ્રિક પેરામીટર કંઈક અંશે હિન્દ મહાસાગર વગેરે અરબ સાગર, બંગાળ સાગરમાં અને પૂર્વ આફ્રિકાના ભાગોમાં અને દક્ષિણ ચીનના ભાગમાં સારા રહે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહે। જી, સમુદ્રમાં અરબી સમુદ્ર તારીખ 17 મે પછી વધુ એક્ટિવ રહેવાની શક્યતા રહેશે। એપ્રિલમાં પણ લો પ્રેશરો બનશે, એટલે 17 મેથી લગભગ 15 જૂન વચ્ચે સમુદ્ર વધારે એક્ટિવ રહી શકવાની શક્યતા રહેશે। તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓનું અનુમાન છે કે 2026માં પણ વારંવાર તે સિસ્ટમો બનશે, તેની અસર ઋતુઓ ઉપર થશે, વાતાવરણ ઉપર થશે અને ખાસ કરીને ચોમાસાનું કહીએ તો જે રીતે અત્યારે અનુમાન છે કાકાનું કે ચોમાસું એકંદરે સારું રહી શકે, પરંતુ લા નીનોની અસર ઉપર આધારિત રહેશે। કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।